નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 8નું સોલ્યુશન છે તે જોવાના છે. બરાબર, જેના ઓલરેડી 3 ભાગ છે તે આવી ગયા છે. બરાબર, તમે ન જોયા હોય નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચાલો તો શરૂઆત કરીએ પ્રશ્નપત્ર 8માં વિભાગ ડી ની. ચલો, એમાં પહેલો સવાલ છે કે રસોડામાં તમારા મમ્મી કરકરા, પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે? તો યાદ રાખજો, સવાલ હંમેશા વાંચી અને જીકમ જીક નહીં બોલાઈ દેવાની, વ્યવસ્થિત વાંચીને જે માયુ એનો જવાબ આપવાનો. પૂછ્યું છે કે કયું રસાયણ વાપરે તમારા મમ્મી, તમને પૂછ્યું તો લખવાનું કે ભાઈ મારા મમ્મી ક્રિસ્પી પકોડા બનાવવા માટે બેકિંગ સોડા વાપરે છે. આગળ તેનું નામ લખો, તો નામ લખી દીધું, અને તેની બનાવટ સાથેની સમીકરણ લખો. તો આગળ બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અને તે મંદ બિનક્ષારીય બેઝ છે. બનાવટની વાત કરો તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ એનું જલીય દ્રાવણ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા આ 3 વાયુઓ પસાર કરો તો એમાંથી એમોનિયમ ક્લોરાઇડ બને અને એને HCO3 એટલે કે આપણો બેકિંગ સોડા બની જાય. અથવા બીજી બનાવટ છે કે ભાઈ સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો પણ બેકિંગ સોડા બને. સોડિયમ કાર્બોનેટ એના જલીય દ્રાવણમાંથી તો પણ બેકિંગ સોડા બને, તો Na2CO3 plus H2O plus CO2 it gives NaHCO3. અને ખોરાક રાંધતી વખતે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય. બેકિંગ સોડા NaHCO3 ગરમ કરો તો Na2CO3 H2O અને CO2. આજે બીજી બનાવટ કીધીને એને રિવર્સ કરીને લખી દેવાની. ચલો, એના ઉપયોગ તો કે એક તો બેકિંગ સોડા અને મંદ ટાર્ટરિક એસિડનું મિશ્રણ બેકિંગ પાવડર બનાવવા માટે થાય. જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે કે તેની પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો તેમાંથી ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડને લીધે પાવ, કેક કે ભજીયા ફૂલે છે અને નરમ અને પોચા બને. તો એને HCO3 plus H plus એટલે એસિડ, તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર. તે બેઝિક હોવાને કારણે તેને એન્ટાસિડ તરીકે એસિડિટીની સારવારમાં વપરાય છે. સોડા એસિડ અગ્નિશામક એટલે ફાયર એક્ઝિંગ્યુશરમાં, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ખોરાકના હેતુથી એનો ઉપયોગ થાય છે. 48મો તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તો તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો. તો પહેલું રાસાયણિક નામ પૂછ્યું છે તો કે પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે અને એનું રાસાયણિક સૂત્ર તો કે CaSO4 into half H2O ગુણાકારમાં. બીજું એની બનાવટ લખો. તો કે એની બનાવટ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એમાંથી પાણીનો અણુ દૂર થાય અને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને, જેને પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP કહેવાય. CaSO4 into 2H2O it gives CaSO4 into half H2O plus દોઢ પાણીનો અણુ. અથવા તો આના બે અણુ લઈ લો તો 2CaSO4 into 2H2O બરાબર, 2 ને અંદર આપી દો તો અંદર 4 અણુ પાણીના થઈ જાય, એમાંથી 3 દૂર થયા, એક આખો અણુ વધે અને 2CaSO4. ખાલી આની બહાર 2 છે એટલે આ 2 હવે પાણીના નથી, આ 2 ખાલી CaSO4 ના છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે એટલે કે 2 કેલ્શિયમ અને 2 સલ્ફેટની સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય. ચલો સાહેબ, એના ત્રીજામાં કીધું છે કે એના આપેલા ઉપયોગ સિવાયના ઉપયોગો લખો. 2 પણ આપણે બધા લખી દઈએ કે રમકડા અને મૂર્તિ બનાવટ માટે, ચોકની બનાવટમાં, પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત બંધ કરવા માટે, મકાનના બાંધકામમાં પ્લાસ્ટર કરવા અને મકાનની સીલિંગ બનાવવા, ફ્રેક્ચર થયેલા હાડકાને વ્યવસ્થિત ગોઠવવા માટેના પ્લાસ્ટરમાં અને દાંતના બીબાની બનાવટમાં. ચાલો, નીચે આપેલા કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર લખો. તેમાં પહેલું છે બેન્ઝીન. તો બેન્ઝીનનું બંધારણીય સૂત્ર એક તો આ થશે અને બીજું મિત્રો અહીંયા ભૂલ છે થોડીક, બરાબર, ભૂલમાં આ બધામાંથી અહીંયાથી 2 છે તે કાઢી નાખવાનું, બરાબર, કારણ કે બેન્ઝીનમાં C6H6 એનું અણુસૂત્ર થાય
તો દરેક ખૂણા પર એક કાર્બન અને એક હાઇડ્રોજન જ હોય, એની સિવાયનું આ જે વધ્યું ને એ લખી દેવાનું. આ બે એકના એક જ છે. ચલો, અને છે ક્લોરોપ્રોપેન. ક્લોરોપ્રોપેન, તો ક્લોરોપ્રોપેન થશે CH3 CH2 CH2 Cl. અને બીજો સવાલ છે એસ્ટરીકરણ પ્રક્રિયા સમજાવો. તો કે એસ્ટરી ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને એસ્ટર બનવાની આ ક્રિયા એને એસ્ટરીકરણ કહેવાય. હવે જ્યારે ઇથેનોલની ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં જો ઇથેનોઇક એસિડ આરે પ્રક્રિયા થાય તો એમાંથી ઇથાઇલ એસિટેટ એટલે ઇથેનોએટ બને અને પાણી દૂર થાય. CH3 CH2OH અને CH3COOH એમાંથી અહીંથી H પ્લસ છૂટો પડે, અહીંયાથી OH માઇનસ છૂટો પડે, આ O માઇનસ બને અને આ C પ્લસ બને. તો CH3 COO CH2 CH3 CH3 COO CH2 CH3 અને આવી રીતના હળંગ લખો તોય ચાલે. અને પાણી એસ્ટર ફળ જેવી મીઠી સુગંધ ધરાવે, જેનો ઉપયોગ અત્તર બનાવવા અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થની બનાવટ માટે થાય છે. 50 મનુષ્યના હૃદયની આકૃતિ દોરી અને તેમાં રુધિરનું પરિવહન સમજાવો. તો કે સૌ પ્રથમ મનુષ્યના હૃદયની આકૃતિ, બરાબર, અને રુધિરનું પરિવહન. તો રુધિરના પરિવહન માટે આપણને તમને પેલી રફ આકૃતિ કીધેલી છે, બરાબર. આ રફ આકૃતિને યાદ રાખવાની હંમેશા. સોરી ગાઈઝ. ચાલો, આ હૃદય, એમાંનું આ ડાબુ કર્ણક અને અવડું આ સોરી ફરી પાછું. હૃદયમાં જમણા હાથ પાસે છે એ ડાબુ કર્ણક, આ સાઈડનું ડાબુ કર્ણક, નીચેનું ડાબુ ક્ષેપક, આવડું આ જમણું કર્ણક, એની નીચે જમણું ક્ષેપક. ચલો, અહીંયા ફેફસા છે અને અહીંયા કોઈ અંગ છે. આ ફેફસા અને આ અંગ સમજવા માટે આ આપણે આકૃતિ યાદ રાખવાની. હવે એમાં રુધિર ક્યાંથી ક્યાં જાય છે તેની વાત કરીએ. તો કે સૌ પ્રથમ ફુફ્ફુસીય શિરા, અહીંયાથી જે નળી લોહી લઈને આવે ફુફ્ફુસીય શિરા, આવડિયા ફુફ્ફુસીય શિરા દ્વારા શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે ત્યારે ડાબુ કર્ણક શિથિલન પામે, બરાબર. ત્યાંથી રુધિર નીચેનું ખાનું એટલે ડાબા ક્ષેપકમાં જાય ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામે અને ડાબુ કર્ણક સંકોચાય. ત્યાંથી એ રુધિર તો કે ધમની દ્વારા અંગમાં જાય. આ નળી એટલે ધમની દ્વારા અંગમાં પહોંચે. અંગમાં એ અશુદ્ધ થાય. અશુદ્ધ થયેલું રુધિર શિરા મારફતે આવે જમણા કર્ણકમાં, બરાબર. આ નળી એટલે શિરા. જ્યારે જમણા કર્ણકમાં આવે ત્યારે જમણું કર્ણક શિથિલન પામેલું હોય. હવે જ્યારે જમણું કર્ણક સંકોચાય ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં આવે. આ વખતે જમણું ક્ષેપક શિથિલન પામેલું હોય અને જ્યારે જમણું ક્ષેપક સંકોચશે ત્યારે એ રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા, આ નળી એટલે ફુફ્ફુસીય ધમની, એના મારફતે ફેફસામાં ફરી પાછું શુદ્ધ થવા માટે જાય. તો આ એનું પરિવહન, બરાબર. એ જ લખાણ અહીંયા લખેલું છે. ચાલો, ફરી પાછું હૃદયનો જ સવાલ આપ્યો છે, 2 વાર આપ્યો છે લિબર્ટીમાં. ઉપરયુક્ત આકૃતિમાં ABEF ના નામ આપો. ચાલો, તો એ નું નામ શું છે? તો કે જમણું ક્ષેપક, બી નું નામ છે ડાબુ ક્ષેપક, ઈ નું નામ જમણું કર્ણક અને એફ નું નામ ડાબુ કર્ણક. ઉપરયુક્ત ભાગમાં પસાર થયેલું રુધિર એ જ માર્ગે પાછું ન ફરે એટલે 2 ખંડો વચ્ચે શું આવ્યું હોય? તો કે સાહેબ 2 ખંડો વચ્ચે દ્વિદલ અને ત્રિદલ વાલ આવ્યા છે. શરીરના અંગોમાંથી ફેફસા સુધી અંગ,
આ નીચે અંગ, અંગથી ફેફસા સુધી જવા માટે રુધિર કયા કયા ભાગોમાંથી પસાર થાય? તો કે જમણું કર્ણક અને જમણા ક્ષેપકમાંથી. એવી રીતે ફેફસામાંથી શુદ્ધ રુધિરને અંગ તરફ પાછું જવા માટે કયા અંગોમાંથી પસાર થાય? તો કે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક. 52મો, ધીરેન પોતાના વર્ગની બારી પાસે બેઠો છે. ધીરેનને પોતાના પાઠ્યપુસ્તકમાં છાપેલા અક્ષરો સ્પષ્ટ વાંચી શકે છે, પરંતુ વર્ગખંડની બારીથી 30 ફૂટ ઉભેલી કારની નંબર પ્લેટ વાંચી શકતો નથી. તો ધીરેન કઈ ખામીથી પીડાતો હશે? તો કે સાહેબ લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતો હશે. અને એનું નિવારણ સમજાવો. તો કે આંખની જે ખામીમાં વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી હોય અને દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાતી હોય તો એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિમાં આંખનું જે દૂરબિંદુ છે એ અનંત અંતરેથી ખસી અને નજીક આવે, અને આથી આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે, પરંતુ વધારે દૂરનું સ્પષ્ટ જોઈ શકતી નથી. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં આંખનો લેન્સ જાડો હોવાથી પ્રકાશના કિરણોનું વધારે વક્રીભવન થઈને નેત્રપટલ પર રચવાના બદલે આગળના ભાગે રચાય. કારણો તો કે લેન્સની જાડાઈ વધારે હોવાથી, અથવા કેન્દ્ર લંબાઈ ઓછી હોવાથી, અથવા આંખનો ડોળો લાંબો થવાથી. નિવારણ માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. બરાબર, આ સામાન્ય આંખ, આ ખામીવાળી આંખ અને આ નિવારણવાળી આંખ. 53મો, ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ આધારિત તાર ઉપર લાગતા બળ માટેના પ્રયોગનું વર્ણન કરો. તો કે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જ્યારે તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેના લીધે નજીક મૂકેલા હોકાયંત્રની સોય ઉપર બળ લાગે અને સોય કોણાવર્તન દર્શાવે. તો આંદ્રે મેરી એમ્પિયરે એવું કીધું કે સાહેબ ત્રીજા નિયમ પ્રમાણે એમ પણ સાચું હોવું જોઈએ કે ચુંબક પણ એટલું જ બળ તાર ઉપર લગાડવું જોઈએ. તો અહીંયા આકૃતિમાં એક તાર AB એને આ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રીતે મૂકેલો છે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં એટલે નીચેનો છેડો N અને ઉપરનો છેડો S એટલે ચુંબકીય ક્ષેત્ર નીચેથી ઉપર તરફ છે. બરાબર. હવે કહે છે તારને બેટરી અને કળ સાથે શ્રેણીમાં જોડો. હવે જો તારમાંથી B છેડાથી A છેડા તરફ જો પ્રવાહ પસાર કરવામાં આવે તો તાર ઉપર ડાબી બાજુ બળ લાગે, એટલે અહીંયાથી પ્રવાહ પસાર કર્યો આ દિશામાં B થી A, તો તાર ડાબી બાજુ એટલે આ બાજુ ખસશે. હું કામ કહીશો તો કે તારમાંથી પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. બરાબર, લાગુ પડેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને તારમાં ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર એની આંતરક્રિયામાં તાર અને ચુંબક એકબીજા ઉપર સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લગાડે, પરંતુ અહીં ચુંબક ભારે હોવાથી ખસતું નથી, જ્યારે તાર હલકો હોવાથી તેના ઉપર બળ લાગતા તે ડાબી બાજુએ ખસે. હવે જો તમે તારમાંથી પસાર થતા પ્રવાહની દિશા ઉલટાવો અથવા તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવો તો તાર ઉપર લાગતા બળની દિશા ઉલટાઈ છે, અને વાહક તાર ઉપર લાગતું બળ એ તારમાંથી પસાર થતો પ્રવાહ, લાગુ પડેલો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને તારની જેટલી લંબાઈ ચુંબકીય ક્ષેત્રમાં હોય એના સમપ્રમાણમાં છે. જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય ત્યારે બળ મહત્તમ લાગે, અને જ્યારે દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બળ લાગે 0. આ બળની દિશા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને લંબ હોય, જે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી શોધી શકાય. ચલો, અને 54માં કહે છે કે કયો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બન્યો છે? આ અણુ કઈ રીતે બને? આ અણુના વિઘટન માટે મુખ્ય જવાબદાર સંયોજન કયું? તો કે ઓઝોન એ ઓક્સિજનનો ત્રિપરમાણવીય અણુ છે. તે પૃથ્વીની સપાટી ઉપર એક ઘાતક વિષ છે. ઓક્સિજનના અણુ ઉપર પારજાંબલી કિરણોની અસરને કારણે ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરીને ઓક્સિજનના સ્વતંત્ર પરમાણુ બનાવે, અને આ પરમાણુ અન્ય અણુ હારે જોડાય અને ઓઝોન બનાવે, એટલે O2 એમાંથી O+O અને O+O2 ઇટ ઇઝ O3. એના માટે જવાબદાર પરિબળો
તો કે ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, મિથેન, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જવાબદાર છે. જેમાં CFC હલકો હોવાથી વાતાવરણમાં ઉપર જાય અને ઓઝોનના ઓક્સિજન પરમાણુ અને ઓક્સિજનના અણુમાં એનું વિઘટન છે તે કરી નાખે. બરાબર. તો મિત્રો આ હતો વિભાગ ડી નું સોલ્યુશન પ્રશ્નપત્ર 8માં. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.